છે। વડોદરા શહેરના કોટના ખાતે પત્રકારો પર હુમલો કરનાર હુમલાખોરોને કોર્ટમાં રજૂ કરાયા। સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો વડોદરા શહેરના કોટના ખાતે ખનન માફિયાઓ દ્વારા પત્રકારો પર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે આ મામલે નંદેસરી પોલીસ દ્વારા હુમલાખોરોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। આપને જણાવી દઉં કે નામદાર કોર્ટ પાસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાં તમામ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। આરોપીઓ વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો છે। ત્યારે ખનન માફિયાઓના હુમલામાં બંને પત્રકાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। પત્રકાર પર જીવલેણ હુમલો કરનાર 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જેઓના નામની જો વાત કરીએ તો ઉપેન્દ્ર ગોહિલ, રણછોડ ઉર્ફે વખત ગોહિલ, અજીત ગોહિલ, મહેન્દ્ર ગોહિલ, દિનેશ કટારા, વિશાલ ગોહિલ સહિતના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, ત્યારે નામદાર કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।